રાજ્ય સરકારની જનકેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર આજે સોમવારના નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાણાએ ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળી છે. ત્યારે મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારમાંથી 178 નાગરિકોએ જમીન વિવાદ, ખેતરની હદ તકરાર, જમીન પચાવી પાડવા દબાણ, પબ્લિક ન્યુસેન્સ, મહેસૂલ, વાડીના રસ્તા બંધ, સામાજિક સુરક્ષા યોજનાઓ, જાહેર પ્રશ્નો તેમજ અન્ય વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆત કરી હતી. રજૂ થયેલ અરજીઓ પૈકી કેટલીક અરજીઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેટલીક અરજીઓ સ્થળ પર જ નિકાલ કરવામાં આવી હતી, જ્યારે બાકીની અરજીઓના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ જણાવ્યું કે પ્રજાજનોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું એ તંત્રની પ્રાથમિકતા છે. નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો નિયમાનુસાર અને પારદર્શક રીતે ઉકેલ આવે તે માટે વહીવટીતંત્ર સતત કાર્યરત છે. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.